આ વર્ષે ખેતીમાંથી આપણે 20 લાખ રૂપિયા કમાવાના છે, કારણ કે 40 વીઘાનું બકાલું વાવી દીધું છે, એટલા માટે આ વર્ષે 20 લાખ રૂપિયા તો કમાવા પડશે। ગઈકાલે 3-4 પ્રકારના બકાલા ઉતાર્યા હતા અને આજે આપણે ગુવાર ઉતારવાનો વિચાર હતો, પણ આવતીકાલે લગભગ બકરી ઈદ છે, એટલા માટે આજે બકાલું નહીં ઉતારીએ। આજે આપણે વાલોળ અને ગુવારમાં બધે પાણી પાવી દેવાનું છે, એટલા માટે ફટાફટથી હું ઠેબાને હરખા કરવા માંડું છું ને વાલોળ પણ આપણી સારી થઈ ગઈ છે। આ વાલોળ 21,000નું કિલો બિયારણ લીધું હતું, એવડી એ છે ને 5 વીઘામાં વાવી છે। ફટાફટથી મોટર ચાલુ કરીએ છીએ અને પાણી વાળવાનું પણ ચાલુ કરી દેવામાં આવે છે। અત્યાર સુધી મેં આપણું બકાલું લગભગ 1 લાખ રૂપિયાનું મારા અંદાજ પ્રમાણે વેચાઈ ગયું હશે અને આપણે હજી 19 લાખ રૂપિયા કમાવાના છે। આ તો હજી સિઝનની શરૂઆત જ થઈ છે। દોસ્તો, તમને શું લાગે છે કે આ વર્ષે 20 લાખ રૂપિયા આપણે ખેતીમાંથી કમાઈ શકીશું કે નહીં કમાઈ શકીએ? મારા અંદાજ પ્રમાણે 20 લાખ તો ચોક્કસથી કમાઈ જશું। વાલોળની અંદર અત્યારે હ્યુમિક પાવાનું પણ ચાલુ છે, કારણ કે ગ્રોથ સારી થઈ જાય અત્યારથી, તો હ્યુમિક પાવી જરૂરી છે। દોસ્તો, તમે કોઈ પણ પ્રકારનું બકાલું વાવતા હો તો એની અંદર હ્યુમિક કે બધી જે કોઈ વસ્તુ જરૂર હોય એ પહોંચાડી દેવાની ને આપણે પોતે પણ ટાઈમે ખાઈ લેવાનું। મારા પપ્પા અત્યારે આરામ કરી રહ્યા છે ને હું તો દોસ્તો વયો જાઉં છું પાણી વાળવા માટે ને કોઈક જગ્યાએ ખડ વધારે હોય એને લઈ પણ લઉં છું। આવતા વિડીયોમાં ફરીથી મળીશું। ખેતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। 20 લાખ રૂપિયા કમાવા છે એ વાત તો પાકી છે। રાધે રાધે।